તો બે માસૂમ બાળક મનમાં એક જ એવી આશા કે કોઈ ભગવાન બનીને અમારી મદદે આગળ આવશે। ઘરની માલ પર ના તો કોઈ સુખ કે સુવિધા કે ના તો કોઈ પહેરવા કપડાં કે ના તો ખાવા એક ટકનો અનાજ। તો બાળકોની માતા 7 વર્ષ પહેલાં સળગીને એક્સપાયર થઈ ગયેલા હતા। બાળકોની માતા એક્સપાયર થયા બાદ ના તો કોઈ આગળ મદદ આવ્યું છે ના તો કોઈ દેખરેખ કરવા આવ્યું છે। તો ઘરની હાલત દિવસે ને દિવસે બહુ ખરાબમાં ખરાબ હાલત થતી ગઈ છે। તો ઘરની માલ પર બાળકો માટે સુવા માટે ખાટલો અને ઉપર તૂટેલી ફૂટેલી છત અને બારી બાવણા। બાળકોને પિતા પાસે કોઈ જાતનો રોજગાર ન હોવાના કારણે બાળકો જે બપોરે સેવાનું ટિફિન આવશે ટિફિન ઉપર નિર્ભર હોય છે। ટિફિનની માલ પર બંને બાળકો અને પિતા પોતાનું ગુજરાન ચલાવે છે। આજુબાજુમાંથી જો સાંજે ખાવાનું મળે તો ઠીક છે, કે સાંજે બાળકો પૂછ્યા પેટા સૂઈ જાય। ખજૂરભાઈ, મારા જો નાના બાળકો છે, મારી માટે કંઈક મદદ કરો તો સારું છે। અમારે ટિફિન આવે ને ખાવી છે, મારા નાના છોકરા છે, મફિયા પારામાં રહેવી છે। અમને કોઈ મકાન અમારે ક્યાંય છે નહીં। તો બંને એટલો વિડીયો શેર કરો જેના કારણે આ વિડીયો ખજૂરભાઈ સુધી પહોંચે અને ખજૂરભાઈ આ બાળકોની મદદ કરે। ગામ પીપળવા, સરકારી, તાલુકો લાઠી, જિલ્લો અમરેલી। હસુભાઈ જાદુભાઈ રાઠોડ।